જય શ્રી કૃષ્ણ. તો બસ સવાર થઈ ગઈ ફ્રેન્ડ્સ, અને અમે અત્યારે અહીંયા સમાજવાડીમાં આવીએ. તો તમે જો કોઈને સ્ટે કરવો હોય તો મતલબ જે આહિર છે એના માટે, જો આહિર હોય એના માટે સમાજવાડી, જો કે લગભગ સુધી દરેક જ્ઞાતિની અલગ અલગ સમાજવાડી છે જ અહીંયા. તો બહુ મસ્ત જગ્યા છે, જરૂરથી આવજો પ્લીઝ. તો બસ સવાર થઈ ગઈ ને હવે થાશું નાવા ધોવાની તૈયારી, ને પછી જશું દ્વારકાધીશના દર્શન કરવા માટે. હેલો ફ્રેન્ડ્સ, તો બસ રેડી થઈ ગયા અહીં બધા, અને અત્યારે ચેકઆઉટ કરીએ છીએ ને હવે જાશું પહેલાં દ્વારકાધીશના દર્શન કરવા માટે, પછી જોઈએ આગળ ક્યાં જવાય. જ્યાં જાશો તે તમારી સાથે જરૂરથી શેર કરીશ. અને આ છે આજનો લુક. પ્લીઝ ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ક્યાં જાઓ તુલું? જે કરવા જે કરવા જાઓ. જય દ્વારકાધીશ. હા હા, ધોશું જ ને. હાલો હાથ પગ ધોઈ લે. કેવો મસ્ત લાગે છે. તું તો થઈ ગયો. કેટલો મસ્ત વ્યૂ હે. ગોમતી ઘાટ છે. હાંડિયાની રાઈડ્સ. આ હે દ્વારકા વાળાનું મંદિર. હવે અમે જાય દર્શન કરવા માટે. અત્યારે દિમાગ એટલો ફ્રેશ થઈ ગયો હે, બહુ મસ્ત મજા આવી. હવે જાય દર્શન કરવા માટે. જય દ્વારકાધીશ. આવતું હોય અડધું. દર્શન કરી આવ્યા ધ્રુવેશભાઈ. જે જે કરીને જતું જો આમાં જો ફોનમાં જો તાર જે જે કેવું મસ્ત લાગે. મસ્ત લાગે ને, મસ્ત લાગે. તો ફ્રેન્ડ્સ, અત્યારે મંદિરની ધજા ચડે છે, અને અમે દ્વારકા એટલા માટે આવ્યા અહીં કારણ કે ધ્રુવેશની માનતા હતી. એને અહીંયા દ્વારકાધીશના મંદિરે જોખાવાની મેં માનતા કરેલી, તો ખાસ માનતા ઉતારવા માટે જ આવ્યા હતા. તો બસ એની માનતા ઉતારી, કેળાથી એમને જોખાવ્યો. 12.5 કિલોનું વજન થયું મારા દીકરામાં. અને પછી કર્યા ધજાના દર્શન. ધજાના દર્શન કરીને ખૂબ જ મનને શાંતિ મળે. એમ કહેવાય કે તમે ભગવાનના દર્શન ન કરો ને ધજાના દર્શન કરો ને તો પણ ચાલે. તો બસ દર્શન કરી અને હવે અમે નીકળી ગયા બીજી જગ્યાએ જવા માટે. તો બાજુમાં જ રૂક્ષ્મણીજીનું મંદિર પણ થોડેક છેટું છે. તો ત્યાં રૂક્ષ્મણીજીના મંદિરમાં અમે દર્શન કર્યા, કારણ કે રૂક્ષ્મણીજી કાનોડાથી રિસાઈને થોડાક દૂર જઈને બેઠા છે. બહુ મસ્ત સ્ટોરી છે. ક્યારેક ટાઈમ મળશે તો તમારી સાથે જરૂરથી શેર કરીશ. અને આ રૂક્ષ્મણીજીના મંદિરે જ એક તમને મીઠું પાણી જોવા મળશે. બાકી દ્વારકામાં તમને ક્યાંય કોઈ જગ્યાએ મીઠું પાણી જોવા નથી મળતું. અમે આવ્યા અહીં એક રિલેટિવના ઘરે. તો બસ રૂક્ષ્મણી માતાના મંદિરના દર્શન કરી અને હવે અમે નીકળ્યા અહીં મોગલના દર્શન કરવા માટે, જ્યાં એની જન્મભૂમિ છે. રૂક્ષ્મણી માના મંદિરેથી નીકળીને તરત જ થોડુંક જ 3 કે 4 કિલોમીટર દૂર છે, જ્યાં માતાજીની જન્મભૂમિ છે. મોગલ માની બહુ મસ્ત જગ્યા છે. જય મોગલ.
તો મોગલમાના દર્શન કરી અને હવે અમે જાય બેટ દ્વારકા, પણ રસ્તામાં આ મછલીઓને સુકાતી જોઈને એટલું અચરક લાગે. બેટ દ્વારકામાં પહેલાં તો વહાણથી જ અવર જવર થતી દરિયામાં, પણ હવે સારો એવો પુલ બની ગયો છે તો હવે સાધન લઈ જઈ શકાય છે. અને બેટ દ્વારકા લગભગ સુધી હું બીજી વાર દ્વારકા ગઈ, પણ બીજી વાર પણ દર્શન ન થયા કારણ કે બેટ દ્વારકાનું મંદિર બંધ હતું. સવારના કંઈક 12 વાગ્યા સુધી ખોલવું હોય છે અને પછી સાંજે 4-4:30 પછી. તો અમને ખ્યાલ હતો નહીં અને અમે ગયા પણ મંદિર બંધ હતું, તો બસ બેટ દ્વારકામાં તો દર્શન કરી શક્યા નહીં. પણ તોય સારી એવી મજા આવી બેટ દ્વારકાની અંદર. અને જોવા જઈએ તો થોડાક ફોટોસ પણ પડાવ્યા. પુલ ઉપર બહુ મસ્ત ફોટો આવે છે. વ્યૂ એટલો મસ્ત છે ને કે ચારે બાજુ દરિયો અને વચ્ચે પુલ, શું નજારો હતો. હોડકામાં તો વળી ઘણી જ વધારે મજા આવે કારણ કે પહેલી વખત અમે જ્યારે દ્વારકા ગયા ને ત્યારે ચારે બાજુ પાણી પાણી, વચ્ચે વહાણ, શું મજા આવતી ત્યારે. પુલ કરતાં એમાં મજા આવે. અને પછી ત્યાં બેટ દ્વારકાનું દર્શન કરી અને આગળ ત્યાં નાગેશ્વર મહાદેવ. કેટલી બધી પબ્લિક છે, બહુ ભીડ અને વાત ક્યાં આયા કેતા મહાદેવે કેતા હર હર મહાદેવ મહાદેવ. કેટલું મસ્ત મંદિર. જોલો મચતાતી મેગી. ચાલો ત્યારે બેટ દ્વારકા તો દર્શન ન થયા, પણ ઉમાઈથી નીકળી અને અમે ગયા અમારા એક રિલેટિવના ઘરે. ત્યાં ફરી આવ્યા કારણ કે જ્યારે જાય ત્યારે કહેશે તમે આવતા નથી. અને રસ્તામાં જુઓ તો કેટલી વહાણો હતી. મને તો જોઈને અચરક લાગતું હતું કારણ કે ક્યારેય આટલી બધી વસ્તુ જોઈ નથી ને, તો ઘણું અચરક લાગે. અને અમે જ્યારે દ્વારકા ગયા હતા ને એને આઈ થિંક 8-9 વર્ષ થઈ ગયા ને હવે તો સાવ બધું ચેન્જ થઈ ગયું છે. આટલું કાંઈ છે જ નહીં. અત્યારે તો સિક્યોરિટી એટલી વધી ગઈ છે અને જો કે પબ્લિક પણ એટલી આવે છે, તો એને મેનેજ કરવા માટે સિક્યોરિટીની તો જરૂર પડે જ. તો બસ પછી રસ્તામાં ઊભા રહ્યા મસ્ત મજાની ચાય પીવા માટે. જો કે હોટલની ચા મને જરાય ન ભાવે. ખબર નહીં શું રાખે એની અંદર, ક્યાંક જ સારી મળે તો ભલે, નહીંતર તો મજા જ ના આવે. અને હવે જઈએ છીએ ઘરે કારણ કે બસ 2 દિવસનો ટૂર હતો. ખૂબ એન્જોય કરું, ખૂબ મજા આવી. પછી 2-3 વાર ચાય પીવા માટે ઊભા રહ્યા અને રસ્તાની આ લાઇટ્સ જેટલી ફોનમાં દેખાય છે ને એના કરતાં રિયલમાં જ્યારે જોઈ શું વ્યૂ હતો, હું તમને શું કહું, એટલો મસ્ત વ્યૂ છે. જ્યારે દ્વારકા આવો ને ત્યારે આ વ્યૂ તો જરૂરથી જોજો. પુલનો છેટેથી જે લાઇટ જોતાં આપણે આગળ વધીએ, બહુ મસ્ત વ્યૂ હતો. અને પછી ભૂખ લાગી આવી તો હોટલમાં મસ્ત મજાનું ગુજરાતી જમણવાર કર્યું. ખાવાનું બહુ મસ્ત હતું, ખાસ કરીને પાલક દાળનું શાક બહુ મસ્ત હતું અને રોટલી, દાળ, ભાત એ પણ ખૂબ સારા હતા. મારા દીકરાને ખૂબ ભૂખ લાગી હતી, મમ્મા ખાઉં હે ક્યારનો થયો હતો. તો એ તો બસ આજુબાજુ જોયા વગર મંડી ગયો ખાવા.
ખૂબ એન્જોય કર્યું, ખૂબ મજા આવી. તમે પણ એકવાર દ્વારકા જરૂરથી આવજો, તમારું મન ફ્રેશ થઈ જશે. દિવસ અમે દ્વારકા ગયા હતા એને કેટલો ટાઈમ થઈ ગયો, મતલબ ઘણા દિવસ થઈ ગયા છે. તોય આજે હું તમને શું કહું, એટલો દિમાગ ફ્રેશ છે. જ્યારે એ મૂર્તિને જોઈએ છીએ ત્યારે આપણું મન ખુશ થઈ જાય છે. એમ થાય જ્યારે ઘરે જઈએ ને અહીંયા મંદિરમાં બેસી રહીએ. તો ચાલો હું તમને મળીશ એક નવા વ્લોગ સાથે. જય